જય શ્રી કૃષ્ણ બાળકો. જગતગુરુ શ્રી વલ્ભાચાર્ય વિદ્યાધામમાં સર્વ બાળકનું હાર્દિક સ્વાગત છે. ચાલો ભણવાની શરૂઆત કરતાં પહેલાં આપણે સુંદર મજાનું મંગલાચરણ બોલી લઈએ. આજે પણ આપણે ભણવાની શરૂઆત કરતાં પહેલાં મંગલાચરણ બોલીશું. તો સર્વ બાળક હાથ જોડી આંખો બંધ કરી દો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાનિ ચાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાनं કલાનિધિં ચતુરભીશ્ચ ત્રિભીસ્યથા ષડભી વિરાજતે યોસો પંચધારદયે મમ પંચધારદયે મમ. જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો ગણિતમાં જ્યાં પહોંચ્યા છે પેજ ખોલો બધા. પેજ નંબર 30 ઉપર પાઠ્યપુસ્તકની અંદર આપણે ભણવાનું છે, બરોબર ને? નામ શું છે? તો કે અંશ અને ઘડિયાળ. શું છે નામ? તો કે અંશ અને ઘડિયાળ. અપ્પુ અને કિટ્ટુ કેરમ રમી રહ્યા છે. શું રમે છે? તો કે કેરમ. કેરમ તમે બધાએ જોઈ છે ને? એનો આકાર કેવો હોય? તો કે ચોરસ હોય, બરોબર છે? અને ચોરસ કેરમ હોય અને મેં તમને કીધું છે કે જ્યાં એલ આકાર પડતો હોય, બરોબર છે, તો ત્યાં કેવો ખૂણો રચાય છે? તો કે કાટકોણ રચાય છે. એવું તમને ખબર છે. તો કેરમ ચોરસ છે તો બધા ખૂણા એના કેવા હશે? કેવા ખૂણા હશે? તો કે કાટકોણ ખૂણા હશે, બરોબર ને? અપ્પુ સ્ટ્રાઈકર મારે છે. સ્ટ્રાઈકર તમે જોયું છે ને બધાએ? પેલા નાના નાના કુકરા હોય ને મોટું એક સ્ટ્રાઈકર હોય. સ્ટ્રાઈકરથી આપણે રમવાનું હોય છે. તો એક સ્ટ્રાઈકર કોની પાસે છે? તો કે અપ્પુ સ્ટ્રાઈકર મારે છે. હા, આ તો એક જ ખૂણા પર પાછો આવે છે. શું કે છે કે સ્ટ્રાઈકર જ્યાંથી લગાવે છે ત્યાંથી જ તે પાછું આવે છે. ચિત્રમાં 3 બિંદુઓ A, B અને C દર્શાવેલા છે. જોયા ચિત્રની અંદર બિંદુ A, B, C? તો કયા બિંદુએથી ચિત્ર રેખા દોરીને જેના પર સ્ટ્રાઈકર મારીને કિટ્ટુ રાણી મેળવી શકે? શું કે છે કે કિટ્ટુ ક્યાંથી સ્ટ્રાઈકર મારે તો રાણી મેળવી શકે? તો જો અહીંયાથી શોટ મારે તો અહીંયાથી સીધું સ્ટ્રાઈકર ક્યાં જાય? તો કે આપણું આ જે પેલું હોય ને કેરમની અંદર ગોળ ગોળ હોય એની અંદર નાખવાનું હોય, કુકરા કાઢવાના હોય બારા, એની અંદર જાય. તો જો અહીંયાથી આપણે તૂટક રેખાથી દોરીએ છીએ તો ત્યાંથી ક્યાં જશે? તો સીધું આ રાઉન્ડ છે એની અંદર જશે. સમજાણું બાળકો? વેરી ગુડ. જો તમે ઈચ્છો તો અંશ ઘડિયાળનો ઉપયોગ કરીને ખૂણાને અંશમાં માપી શકો. અંશને સંકેતમાં અહીંયા જો નાનું એવું ટપકું આપ્યું છે ને અંશ એમ લખાય છે. અંશ કોને કહેવાય બાળકો? તો છે ને જો કોઈ પણ સંખ્યા આપણને આપી હોય
કોઈ પણ સંખ્યા હોય, માની લો કે હું 30 લખું છું ને એના ઉપર આવું નાનું એવું ટપકું કરી દઉં ને તને શું વચાય તો કે 30 અંશ બોલાય એને, બરોબર. અંશ કોને કહેવાય ખબર પડી? ફરી વખત ધ્યાન આપો કે જો તમે ઈચ્છો તો અંશ ઘડિયાળનો ઉપયોગ કરીને ખૂણાને અંશમાં માપી શકો. અંશને સંકેતમાં કેવું લખાય તો તમને ખબર છે. જો અહીંયા નાનું એવું તમારી પાઠ્યપુસ્તકમાં આપ્યું છે ગોળ, કોઈ પણ સંખ્યા ઉપર ટપકું લખેલું હોય એને અંશ વાંચવાનું એમ લખાય છે. હવે જો અહીંયા કેરમનું કીધું, આપણે ક્યાંથી મારીશું તો અહીંયાથી રાણી નીકળશે તો આપણે એ છે એથી આપણે સ્ટ્રાઈકર મારવાનું શરૂ કરશું, સ્ટ્રાઈકરને રાખીને એ ઉપર, તો ત્યાંથી સીધું અહીંયા જશે, રાણી મેળવી શકશે, બરોબર. આ રાણીને મેળવવાની છે તો ક્યાંથી મારવાનું તો એ મેં તમને કીધું. હવે પ્રવૃત્તિ આવે છે, જોઈ બધા પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિમાં શું કરવાનું છે જુઓ તો બધા જોયું. શું કહે છે કે અંશ ઘડિયાળ બનાવીએ. અંશ ઘડિયાળ કેવી રીતના બને તો કે કાગળમાંથી એક વર્તુળ કાપો, એક ચોરસ તમારે કાગળ લેવાનો છે ને એમાંથી શું કરવાનું છે તો એક વર્તુળ કાપવાનું છે. આવું વર્તુળ એટલે કે ગોળ કાપી લો ચાલો બધા. હું રાહ જોઉં છું તમે કાપો એની, ચાલો કાપો જલ્દી. કાપ્યું. પછી શું કહે છે કે તેની અડધી ગડી વાળો. જો આ રાઉન્ડ હોય વર્તુળ હોય એને શું કહે છે તો કે અડધી ગડી વાળી દેવાની છે. ચાલો વાળો બધા. તેની ફરીથી ચોથા ભાગમાં ગડી વાળો. જે આપણે અડધી ગડી વાળી એને ચોથો ભાગ એટલે કે હજી એક વખત ગડી વાળી દેવાની. એના પછી શું કહે છે કે તેને ફરીથી ગડી વાળો. હવે ચોથા ભાગમાંથી ફરી પાછી ગડી વાળી દેવાની. વાળો ચાલો. વાળી બધાએ ગડી. ચોથા ભાગમાંથી ફરી પાછી ગડી વાળવાની. વાળી દીધી ને. હવે શું કહે છે કે કાગળને ખોલો, તેમને આવી રેખાઓ દેખાશે. હવે છે ને આ કાગળ આપણે જે ગડી વાળો છે ને શું કરવાનો છે તો કે ખોલી દેવાનો છે. ચાલો ખોલો બધા. જુદી જુદી ગડી દેખાય છે જુઓ તો. આ બધી ગડીઓ દેખાય છે ને તમને બધાને. આ વાળી એટલે આપણને ગડી પડી ગઈ, ગડી આપણને દેખાય ને જો ન દેખાય ને તો ફરી પાછી એને વ્યવસ્થિત રીતે ગડી વાળી દેવાની. ખોલી લો ગડીને બધી. જોઈ વ્યવસ્થિત ન દેખાય તો ફરી પાછી ગડી આપણે વાળી અને ફરી વખત ઘુમાવી દેવાની એટલે ગડી વ્યવસ્થિત રીતે પડી જાય. પછી શું કહે છે કે તેને એક જૂના કાર્ડ પર ચોંટાડી દો. શું કહે છે હવે બતાવ્યા પ્રમાણે 0 અંશ. જો એને 0 નો વચાય શું વચાય તો કે 0 અંશ, 45 અંશ, 90 અંશ અને 180 અંશ દર્શાવો. જો અહીંયા જે આપણને ચિત્ર આપ્યું છે ને એની અંદર જો તૂટક રેખા આપેલી છે, એ તૂટક રેખા કઈ છે તો આપણે જે ગડી વાળીને એની આ રેખા જે પડી ઘડી દેખાય છે એ બધી શું છે તો કે તૂટક રેખા છે. હવે આપણને 0 થી દર્શાવવાનું કીધું છે. ચાલો દર્શાવી દો. 0 અંશ, 45 અંશ, અહીંયા આવશે 90 અંશ અને અહીંયા આવશે 180 અંશ. અહીંયા જેમ દર્શાવ્યું છે એમ અહીંયા દર્શાવી દેવાનું. હવે શું કહે છે કે તેમાંથી એક કાંટો, કેન્દ્રમાંથી એક કાંટો દોરો. હવે કેન્દ્ર એટલે શું કે કોઈ પણ વસ્તુ છે આપણે અત્યારે ગોળ દોરી છે બરોબર, તો એનું કેન્દ્ર એટલે મધ્યનું વચ્ચેનું જે સ્થાન છે એને કેન્દ્ર કહેવાય. તો એ કેન્દ્રમાંથી આપણને શું કહે છે કે કાંટો દોરવાનો કહે છે. કેવો કાંટો તો કે જો અહીંયાથી દોરેલો છે 0 અંશ સુધી ત્યાં એટલો કાંટો દોરી દો. દોરો બધાએ. ચાલો આવી રીતના કાંટો દોરો બધા. વેરી ગુડ. હવે શું કહે છે કે જાડા કાગળમાંથી લાલ કાંટો બનાવો અને પિનથી તેને કેન્દ્રમાં એવી રીતે લગાવો કે જેથી તે મુક્ત રીતે ફરી શકે. શું કહે છે કે લાલ કાંટો એવી રીતના લગાડવાનો કહે છે. જો અહીંયા લાલ કાંટો આપણને દેખાડેલો છે, લાલ કાંટો એવી રીતના પિનથી લગાડવાનો કે આસાનીથી ફરી શકે. તો હું છે ને પેનથી અહીંયા કાંટો દોરું છું બરાબર. હવે તમારી અંશ ઘડિયાળ તૈયાર છે. આપણે જે બનાવી આપણી અંશ ઘડિયાળ કેવી છે તૈયાર છે. અંશ કેમ કીધા તો કે આપણને અંશ કોને કહેવાય કીધું કે કોઈ પણ સંખ્યા હોય એની ઉપર આપણે ટપકું મૂકીએ અથવા તો
ટપકું દોરીએ તો એને અંશ બોલાય, તો આપણી ટપકાવાળી એટલે કે અંશ ઘડિયાળ કેવી છે? તો કે તૈયાર થઈ ગઈ છે. હવે શું કહે છે જુઓ તો કે અંશ ઘડિયાળના ઉપયોગથી તમારા પેન્સિલ બોક્સનો કાટકોણ માપો. અને કે કાટકોણનું માપ ખાલી જગ્યા હશે. કાટકોણનું માપ બાળકો કેવું હોય? તો કે હંમેશા કાટકોણ 90 અંશ થાય ત્યારે તેને કાટકોણ કહેવાય. તો પેન્સિલ બોક્સનું કાટકોણ માપવાનું કહે છે તો એનું માપ કેટલું હશે? તો કે 90 અંશ હશે. લખી દો ચાલો 90 અંશ. સમજાય છે? ફરી વખત ધ્યાન આપો. શું કહું છું કે કોઈ પણ ખૂણો માપવાનો કે અને એ કાટકોણ છે એમ કે તો કાટકોણ એટલે કેટલા અંશનો ખૂણો હશે? તો યાદ રાખો એ કેટલા અંશનો હશે? તો કે 90 અંશનો. આ ક્યારે ભૂલવાનું નહીં. બરોબર? શું કે છે કે તમે અનુમાન કરી શકો કે નીચેના ખૂણાનો અંશ કેટલા હશે? હવે જો આ ઘડિયાળ છે ને, ઘડિયાળની મદદથી આપણે નક્કી કરવાનું છે કે એ કેટલા અંશનો ખૂણો હશે. બરોબર? હવે શું કહે છે? 90 અંશના ખૂણાને કાટકોણ કહેવાય. બાળકો મેં તમને ફરી વખત યાદ કરાવું છું. શું કહે છે કે જે 90 અંશનો ખૂણો હોય તેને શું કહેવાય? કાટકોણ કહેવાય. લીટી કરવી હોય તો ત્યાં કરી દેજો એટલે તમને ધ્યાનમાં રહે કે કાટકોણ કોને કહેવાય. વ્યાખ્યા કોઈ પૂછે આપણને તો આપણને ખબર હોવી જોઈએ. શું? તો કે જે ખૂણો 90 અંશના હોય તેને કાટકોણ કહેવાય, અથવા તો 90 અંશના ખૂણાને શું કહેવાય? તો કે કાટકોણ કહેવાય. કાટકોણનો અડધો ભાગ. હવે જો કાટકોણનો અડધો ભાગ એટલે આ કાટકોણ બન્યું છે. બરોબર? એલ આકાર જ્યાં રચાય એને શું કહેવાય? કાટકોણ કહેવાય. તો એનો અડધો ભાગ ક્યાં છે બાળકો? તો આપણે ઘડી દોરી તો અડધો ભાગ ક્યાં હતો? તો કે 45 અંશે હતો. બરોબર ને? તો એ કેટલા અંશનો ખૂણો થાય? તો કે 45 અંશ થાય. તો લખી દો અહીંયા 45 અંશ. લખ્યું? વેરી ગુડ. હવે એના પછી શું કહે છે કે કાટકોણનો ત્રીજો ભાગ. હવે કાટકોણ જે બનાવ્યું છે એનો ત્રીજો ભાગ. તો હવે શું કરીશું આપણે? તો કે કાટકોણ કેટલા અંશનું હોય? તો કે 90 અંશનું. બરોબર ને? તો 90 અંશનો ત્રીજો ભાગ એટલે 1/3 ભાગ કરવાનો. 90 એને ગુણ્યા કેટલા કરીશું? તો કે 1/3. ઘરકામની નોટ તો ખુલ્લી રાખવાની કીધી જ છે મેં તમને, એ તો ખબર જ છે. બરોબર ને? હવે 90 ગુણ્યા 1/3 ભાગ એટલે 90 ભાગ્યા 3 કરી દઈએ તો ખબર પડે કે કેટલા આવે. તો 3 એકા 3, 3 દુ 6 અને 3 તેરી કેટલા થશે? તો કે 9. તો 3 તેરી 9. બંનેની શું કરી દેવાની? બાદ બાકી. 9 માંથી 9 બાદ કરો કેટલા આવે? તો કે 0. અને આ 0 નીચે ઉતારીને ક્યાં મૂકી દેવાનો? ભાગફળમાં. એટલે ત્યાં પણ કેટલા લખવાના? 0. એટલે કેટલો ત્રીજો ભાગ કેટલા અંશનો થયો બાળકો? તો કે 30 અંશનો. તો લખી દો 30 અંશ. લખ્યા? વેરી ગુડ. હવે કાટકોણનું બમણું. કાટકોણનું બમણું એટલે 2 ગણું. કાટકોણ કેટલાનો થાય છે? તો કે 90 અંશનો. બરોબર ને? તો 90 અંશ એને ગુણ્યા 2 કરો. તો 90 એને ગુણ્યા 2 કેટલા થશે? તો કે 2 ગુણ્યા 0 0 ને 2 નવા કેટલા થશે? તો કે 18. તો કેટલા અંશનો ખૂણો બને? તો કે 180 અંશનો. લખી દો 180 અંશ. લેખા? હવે શું કહે છે કે પાના નંબર 30 પરનો ખૂણો માપો જ્યાંથી કીટીએ સ્ટ્રાઈકર ચલાવવું જોઈએ એ ખૂણાનું માપ. શું કહે છે? હવે જો આપણને અહીંયા આ બાજુના પેજ ઉપર કેરમ બોર્ડ આપ્યું છે, જોયું? એમાંથી એમાં જોવાનું છે. શું કહે છે કે પાના નંબર 30 પરનો ખૂણો માપો જ્યાંથી કીટીએ સ્ટ્રાઈકર ચલાવવું જોઈએ એ ખૂણાનું માપ. હવે મેં તમને કીધું કયા ખૂણાથી ચલાવવું જોઈએ? તો એ થી ચલાવવું જોઈએ. બરોબર ને? તો એનો જવાબ કેટલો આવશે? કેટલા અંશનો થશે? ખબર છે તમને? તો કે હા, જુઓ તો અહીંયાથી આપણે માપીએ તો કેટલા અંશનો ખૂણો થાય? તો કે જો 90 અંશ અહીંયા છે. હવે ક્યાંથી ક્યાં માપવાનું? તો કે આ અહીંયા ખૂણો બને છે એક ખૂણો અને અહીંનું જે કેન્દ્ર છે બેઉ એક સ્થાને આવવું જોઈએ. એ માપી લેવાનું. બરોબર? તો ક્યાંથી થશે? તો કે ત્રીજો ભાગ 0 અને 45 વચ્ચેનો એટલે કે કાટકોણનો ત્રીજો ભાગ થાય એટલે કેટલો થાય? તો કે 90 અંશ જેટલો થાય. તો આપણે જવાબમાં કેટલા લખશું? તો કે 30 અંશ જેટલો થાય. તો ત્યાં કેટલું લખશું? 30 અંશ. બરોબર? ખૂણાનું માપ કેટલું આવશે? તો કે 30 અંશ. કેવી રીતના આવશે? તો ફરી વખત ચેક કરી લો. જો
ન ખબર પડે તો બુકને તમે ત્રાસી કરી શકો છો. હવે સીધી લાઈન અને આની સીધી લાઈન ક્યાંથી, તો કેન્દ્ર છે ત્યાંથી એને માપી લો. જો અહીંયા તમને આછું આછું કેન્દ્ર દેખાય છે, બરોબર. હવે એને ત્યાંથી ખોલો એટલે 90 અંશનો ખૂણો છે એનો ત્રીજો ભાગ જેટલું થાય, કારણ કે 0 અને 45 ની વચ્ચે આવે છે એટલે. તો 1 2 3 અને 4 એટલે ત્રીજો ભાગ થયો. એટલે 90 અંશનો ત્રીજો ભાગ કેટલો થશે બાળકો? તો આપણે ગણતરી કરી છે, ખબર પડી કેટલો, તો કે 30 અંશ. બરોબર. ચાલો એના પછીનું પેજ શું કહે છે. હવે આ પ્રવૃત્તિ છે ને તમારે જાતે કરવાની છે, બરોબર. શું કહે છે કે કાગળના વિમાનમાં ખૂણો, કાગળનું વિમાન બનાવવાનું, વિમાન બનાવતા તો તમને બધાને આવડે જ છે, બરોબર ને. તો એમાંથી ખૂણા કેવી રીતના બને, તો હું અહીંયા બોલું છું, તમારે એવી રીતના કરવાનું છે. ચાલો બધા એક ચોરસ ટુકડો લીધો, વેરી ગુડ. તેને અડધી ગડી વાળો અને ખોલો. અડધી ગડી વાળી દેવાની, પછી એને શું કરવાનું, તો કે ખોલી દેવાનું. ખૂણાઓને કેન્દ્ર તરફ વાળી ગડી વાળો જેથી કાગળ આવો દેખાય. જો કેન્દ્ર એટલે મેં તમને કીધું શું, તો કે વચ્ચેનું જે બિંદુ હોય, કોઈ પણ આકાર આપ્યો હોય કે કોઈ પણ વસ્તુ આપી એનું મધ્યનું વચ્ચોવચનું જે કેન્દ્ર છે એને શું કહેવાય, તો કે કેન્દ્ર કહેવાય, બરોબર ને. તો અહીંયા જો આવી રીતના એને કેન્દ્રમાં વાળી દેવાનું છે. લીલા ત્રિકોણને એવી રીતના વાળો કે જેથી P અને Q સ્પર્શે. જો અહીંયા P નામ આપ્યું છે ને અહીંયા Q નામ આપ્યું, તો એવી રીતના વાળો કે જેને P અને Q બંને સ્પર્શી જાય. લંબચોરસના ઉપરના બે ખૂણાને તૂટક રેખાઓથી ગડી વાળો. હવે તૂટક રેખાને બનાવવાની ને ગડી વાળી દેવાની. જો અહીંયા આપણને ગડી વાળેલી દેખાય છે, આવી રીતના વાળી દેવાની બંનેને. તમારો કાગળ આ પ્રમાણે દેખાશે. ચિત્રમાં એક નાનો ત્રિકોણ દેખાય છે. શું કે છે, જો આવી રીતના તમે ગડી વાળશો તો આવું દેખાશે. અહીંયા જો તમને નાનો એવો ત્રિકોણ દેખાય છે, વેરી ગુડ. એના પછી શું કહે છે કે કાગળને ઉલટાવી દો અને તેને તૂટક રેખા સાથે અડધી ગડી વાળો. હવે કાગળને ઊંધો કરી દેવાનો, ઉલટાવી દો એટલે ઉલટી જાય. પછી શું કરવાનું, તો કે એને તૂટક રેખા દર્શાવવાની છે. હવે તેની પાંખ બનાવવા પીળા રંગની ધારને લાલ રંગની ધાર પર વાળો. જો કેવી રીતના વાળ્યું છે, લાલ રંગની ધાર પર વાળી દીધું ને, એવી રીતના તમારે વાળવાનું. તેને બીજી બાજુ પર ફેરવીને એવી જ રીતે બીજી પાંખ બનાવો. જેવી રીતના પેલી પાંખ બનાવી એવી જ રીતના બીજી પાંખ બનાવો. તમારું વિમાન ઉડવા માટે કેવું છે, તો કે તૈયાર થઈ ગયું છે. તે કેવું સરસ ઉડે છે. જ્યારે તમે વિમાનને ખોલો છો ત્યારે 45 અંશ અને 90 અંશનો ખૂણો રચાય છે તે શોધો. તમારે વિમાન ખોલવાનું છે ને ક્યાં 45 અંશનો ખૂણો થાય છે અને ક્યાં 90 અંશનો ખૂણો થાય છે એ જોવાનું છે, બરોબર. જો હું તમને હજી એક પ્રવૃત્તિ દેખાડું છું. મારી પાસે છે ને આવું ફૂલ છે, બરોબર. આવું નાનું એવું મેં બનાવ્યું છે ફૂલ. હવે તમે મને કહી શકશો કે 90 અંશનો ખૂણો આ કેવો અંશનો ખૂણો છે, તો કે આ 90 અંશનો ખૂણો છે. જ્યારે હું એને હજી એક ગડી વાળી દઉં તો એ કેવા અંશનો ખૂણો થઈ જાય બાળકો, તો કે 90 અંશ કરતા કેવો થઈ ગયો, નાનો થઈ ગયો. જુઓ તો નાનો થઈ ગયો ને 90 અંશ કરતા. સમજાણું? એટલે કેવો ખૂણો હશે, તો કે 45 અંશનો પણ હોઈ શકે, 30 અંશનો પણ હોઈ શકે, અથવા તો 40 અંશનો પણ ખૂણો હોઈ શકે. હવે શું કે છે, યોગ સાથે ખૂણા. યોગ કરતા તો આવડે છે ને બધાને, યોગા કરતા, યોગાસન કરતા, બરોબર છે. તો યોગ કરતી વખતે કેવા કેવા ખૂણા રચાય છે, જો અહીંયા દેખાડ્યું છે, અહીંયા 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 બધા ખૂણા દેખાય છે. જોયા બધા પાઠ્યપુસ્તકમાં. શું કે છે, રહમત યોગ કરે છે. રહમત નામનો છોકરો છે શું કરે છે, તો કે યોગ કરે છે. નીચે અલગ અલગ આસનોના ચિત્ર દર્શાવ્યા છે તે દરરોજ કરે છે. યોગા કરવા બહુ ફાયદાકારક છે શરીર માટે. તો તમે યોગા કરો છો કે નથી કરતા? જો ન કરતા હોય તો સવારે થોડું 10-15 મિનિટ વહેલા ઉઠી અને યોગા કરવાનું શરૂ કરી દેવાનું, જેથી તમે કેવા રહો, તો તંદુરસ્ત રહો અને તમારો આખો દિવસ કેવો જાય, તો કે સરસ મજાનો જાય. જ્યારે આસન કરતા હોઈએ ત્યારે શરીરના અલગ અંગો સાથે ખૂણાઓ બને છે તે માપવાના છે. જો આ આસન કરે છે રહમત, તો અહીંયા કેવો ખૂણો બન્યો, તો કે એલ આકારનો. એટલે કેવો હશે, તો કે 90 અંશનો. એને આપણે શું કહીએ છીએ, તો કે કાટકોણ કહીએ છીએ. પછી બે હાથથી અંગૂઠા પકડે છે તો ત્યાં કેવો ખૂણો બને છે, તો કે 90 અંશ કરતા નાનો ખૂણો બને છે. અહીંયા પણ બને છે તો એ કેવો ખૂણો છે, તો કે 90 અંશ કરતા નાનો છે. હવે હાથથી બીજો એક ખૂણો બને છે, કેવો છે, તો કે 90 અંશ કરતા બાળકો કેવો થશે, નાનો કે મોટો, બોલો બોલો ચાલો,
તો કે મોટો થશે, બરોબર ને. પગથી પણ એક ખૂણો બને છે, એ કેવો બને છે તો કે એ પણ કાટકોણ કરતાં મોટો થશે. હવે અહીંયા એક કરે છે, એ ખૂણો કેવો છે તો કે એ પણ કાટકોણ કરતાં મોટો છે, ને અહીંયા જે ખૂણો છે એ કેવો છે તો કે કાટકોણ કરતાં નાનો. ખૂણાની સમજમાં ખબર પડી બાળકો કે કોને કાટકોણ કહેવાય, કોને કાટકોણ કરતાં મોટો કહેવાય ને કોને કાટકોણ કરતાં નાનો કહેવાય. હવે ડી ની રમત, શું કે છે ડી ની રમત? ચાલો જોઈએ. તમે તમારા મિત્રો સાથે ડી ની રમત રમી શકો છો. તમે કોઈ ખૂણા દોરો, તમારો મિત્ર તે ખૂણાનું માપનું અનુમાન કરશે, પછી તમે તમારા ડી નો ઉપયોગ કરી તેનું માપ મેળવવા તમે અલગ માપ અને તમારા મિત્રે અનુમાન કરેલા ખૂણાના માપનો તફાવત મેળવો. જે તમારા માપના ગુણ હશે તેના ગુણ સૌથી ઓછા હશે અને તે રમતનો વિજેતા થઈ ગયો. શું કહે છે કે કોઈ પણ 2, 3, 4 મિત્રને ભેગા થવાનું અને શું કરવાનું તો કે અંદાજિત માપ તમને લગાવવાનું કે આ કેટલા અંશનો ખૂણો છે, આ કેટલા અંશનો ખૂણો છે, એવું પેલા અંદાજ લગાવવાનો. અને કોણ સાચું છે, જે સાચા છે એને શું થશે તો કે સૌથી વધારે ગુણ મળશે. ચાલો રમીએ. તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે, બરોબર. આ ડી તમને તમારી કંપાસ પેટીમાં મળશે. જો ડી એટલે કોને કહે છે તો કે આને કાટકોણ બોલાય. શું બોલાય? અથવા તો કોણ માપક બોલાય. કયું સાધન છે આ તો કે કોણ માપક છે, બરોબર ને. એના દ્વારા તમારે પછી ખૂણા માપવાના છે. સમજાણું બાળકો? અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે, બરોબર છે. ચાલો હવે હું રજા લઉં છું. બધાને જય શ્રી કૃષ્ણ. ઘરમાં રહો, સુરક્ષિત રહો.